આપણે બધાએ નાનપણમાં ગ્રહોની વાર્તા તો સાંભળી હશે, જેમાં પ્લુટોની વાત પણ તમે પુસ્તકોમાં વાંચી હશે. પ્લુટો જે સૌર મંડળનો સૌથી નાનો અને સૌથી દૂર રહેલ ગ્રહ બતાવવામાં આવ્યો છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર આજે પણ 9 ગ્રહો છે અને તેમની પૂજા પણ થાય છે. પણ પુસ્તકોમાં સાયન્સ 8 જ ગ્રહોને ગણે છે, કેમ કે 26 ઓગસ્ટ 2006 પ્લુટોને ગ્રહોની શ્રેણીમાંથી હટાવી દેવામાં આવ્યો. પ્લુટોને અંધકારના દેવ ગણવામાં આવ્યા. પણ કેમ અંધકારના દેવ બન્યા પ્લુટો આ નામ કેવી રીતે પડ્યું અને કેમ પ્લુટો 9 ગ્રહોની શ્રેણીમાંથી બહાર થઈ ગયા? હાલ શું છે પ્લુટોની સ્થિતિ? નમસ્કાર, આજની તારીખ સાથે હું છું હિના અને આજે વાત પ્લુટોની. પૃથ્વી સહિત સૂર્યની પરિક્રમા કરતા ગ્રહ 8 છે. પણ શું તમને ખબર છે કે વિજ્ઞાનની દ્રષ્ટિએ આજથી કેટલાક વર્ષો પહેલા એટલે કે 2006 સુધી ગ્રહોની સંખ્યા 8 પણ 9 હતી. આ 9મો ગ્રહ એટલે કે પ્લુટો, જેને 2006માં આંતરરાષ્ટ્રીય ખગોળીય સંસ્થા દ્વારા 26મી મહાસભામાં પ્લુટોને ગ્રહોની શ્રેણીમાંથી બહાર કરી દેવામાં આવ્યો. સૌર મંડળનો 9મો ગ્રહ પ્લુટો, જે સૂર્યથી સૌથી દૂર હતો. વર્તમાનમાં વિજ્ઞાનની દ્રષ્ટિએ ગ્રહોની સંખ્યા 8 છે, જેમાં બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ, બૃહસ્પતિ, શનિ, અરુણ અને વરુણ, જેમાં ક્રમવાઇઝ વાત કરવામાં આવી છે. તે મુજબ આ ગ્રહો સૂર્યથી દૂરી આ પ્રમાણે ધરાવે છે, એટલે કે બુધ જે સૂર્યથી સૌથી નજીક છે અને વરુણ જે સૂર્યથી સૌથી દૂર છે, જ્યારે આપણે પૃથ્વી સૂર્યથી દૂરીમાં 3જા સ્થાન પર આવે છે. પ્લુટોની ખોજ વર્ષ 1930માં થઈ. ખગોળશાસ્ત્રી ક્લાઇડ ટોમ્બોએ અમેરિકામાં એરિઝોનાની લોવેલ ઓબ્ઝર્વેટરી રિસર્ચ દરમિયાન આની ઓળખ થઈ. ઠીક એ જ સમયે ઇન્ટરનેશનલ એસ્ટ્રોનોમિકલ યુનિયને આને એટલે કે પ્લુટોને 9મા ગ્રહ તરીકેની માન્યતા આપી. લગભગ 76 વર્ષ સુધી પ્લુટોને ગ્રહ જ માનવામાં આવતો હતો. પ્લુટો આ નામ પાછળની પણ દિલચસ્પ કહાની છે. વાત જરા એમ છે કે 9મા ગ્રહ તરીકેની શોધ સાથે તેના નામ માટે પણ વિચારણા થઈ. ત્યારે ઓક્સફોર્ડ સ્કૂલ ઓફ લંડનમાં 11મા ક્લાસમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની વેનેશિયા બર્ને પ્લુટો નામનો સુઝાવ આપ્યો. તેણે કહ્યું કે રોમમાં અંધકારના દેવતાને પ્લુટો કહે છે. સામાન્ય રીતે આ ગ્રહ સૌરમંડળની અંધારામાં પરિક્રમા કરે છે, એટલે આનું નામ પ્લુટો રાખવામાં આવ્યું અને વૈજ્ઞાનિકોએ પણ આ નામ ઉપર પોતાના હસ્તાક્ષર કરી નાખ્યા. તે સમયે એવું માનવામાં આવતું હતું કે પ્લુટો મર્ક્યુરી કરતાં પણ ઘણો મોટો હશે, પણ ઘણા ખગોળવિદનું એવું માનવું હતું કે પ્લુટો અન્ય ગ્રહ કરતાં આકારમાં ઘણો નાનો છે. આ એક નાનો બરફનો ગોળો હતો, જેનું તાપમાન -225 ડિગ્રી સેલ્સિયસ છે. પ્લુટોનું ઓર્બિટ બાકી ગ્રહો કરતાં અલગ છે. લગભગ બધા ગ્રહોનું ઓર્બિટ સર્ક્યુલર છે. આ પ્લુટોનું ઓર્બિટ અંડાકારનું છે, જે સૂર્યની ચારે તરફ 17 ડિગ્રીની એંગલમાં ઓર્બિટ કરે છે અને તેને પોતાનું એક ઓર્બિટ પૂરું કરવામાં પ્લુટો જે સૂર્યનું એક ચક્કર લગાડવામાં 247.7 વર્ષનો સમય લગાડે છે. તમે વિચારી શકો છો કે પ્લુટોનું એક વર્ષ કેટલું મોટું હશે. પણ પ્લુટોની ખોજ થતા પહેલા જ ખગોળવિદોએ પ્લુટોની તસવીર લઈ લીધી હતી, પરંતુ તે સમયે પ્લુટો પર ધ્યાન આપવામાં નહોતું આવ્યું. સન 1840માં ફ્રેન્ચ મેથેમેટિશિયન અર્બન લે વેરિયરને નેપચ્યુનની પ્રિડિક્શન પોતાના મેથેમેટિક્સ દ્વારા કરી હતી. તેણે જોયું કે યુરેનસના ઓર્બિટમાં કોઈક પ્રભાવ નાખી રહ્યું છે. તેના વિશ્લેષણમાં તેમણે નેપચ્યુનની ખોજ કરી લીધી. પરંતુ નેપચ્યુનની ખોજ બાદ ખગોળવિદોએ એ દેખ્યું કે યુરેનસના પ્રભાવને નેપચ્યુન જ નહીં, પરંતુ તેના પાછળ રહેલ કોઈક વસ્તુ ડિસ્ટર્બ કરી રહી છે. તો આખરે એ શું હતું? ખગોળવિદ તેની શોધમાં લાગી ગયા. તેના પછી 1906માં અમેરિકન ગણિતજ્ઞ પર્સિવલ લોવેલે એક પ્રોજેક્ટની શરૂઆત કરી, ધી સર્ચ ઓફ એ પોસિબલ 9th પ્લાનેટ, જેનું નામ તેમણે આપ્યું પ્લાનેટ એક્સ. વર્ષ 1915માં લોવેલના ધ્યાન બહાર તેમના સર્વેમાં પ્લુટોની 2 ધૂંધળી તસવીર ખેંચી લેવામાં આવી હતી, પરંતુ તે સમયે તે તસવીર પર કોઈએ ધ્યાન નહોતું આપ્યું. તેના પછી કેટલીક કાનૂની કાર્યવાહી પછી લોવેલના આ પ્રોજેક્ટ બંધ કરી દેવામાં આવ્યો, પરંતુ વર્ષ 1929માં આ પ્રોજેક્ટને પાછો શરૂ કરવામાં આવ્યો અને પ્લાનેટ એક્સને શોધવાની જવાબદારી ક્લાઇડ ટોમ્બોને સોંપવામાં આવી. અને પછી 1 વર્ષની સખત મહેનત બાદ
18મી ફેબ્રુઆરી 1930ના રોજ ટોમ્બોએ આખરે પ્લુટોની ખોજ કરી લીધી. પ્લુટો પોતાની ખોજ પછી લોકો વચ્ચે ઘણા પ્રસિદ્ધ થયા અને સૌરમંડળનો 9મો સદસ્ય એટલે કે 9મો ગ્રહ ઘોષિત થયો. પરંતુ પ્લુટો વિશે તેના આકાર અને અન્ય વાતો ખોટી સાબિત થઈ રહી હતી. શરૂઆતમાં લાગ્યું કે પ્લુટોનો મેસ આપણી ધરતીના મેસ બરાબર છે, પરંતુ જેમ જેમ પ્લુટો વિશે અભ્યાસ શરૂ થયો તેના પછી ખબર પડવા લાગી કે આનો વાસ્તવિક મેસ આપણી ગણનાના આધારે ઘણી ઓછી છે. 1978માં જ્યારે પ્લુટોના મોનસોરમની શોધ થઈ ત્યારે પહેલીવાર પ્લુટોના વાસ્તવિક મેસને માપવામાં કામયાબ થયા. પ્લુટોનું ગુરુત્વાકર્ષણ યુરેનસના ઓર્બિટમાં એટલો પ્રભાવ પાડી નથી શકતો, જેના કારણે પ્લુટોને 9મા ગ્રહની શ્રેણીમાંથી હટાવી દેવામાં આવ્યો. પરંતુ પ્લુટો અત્યારે પણ એક પ્લાનેટ હતો. ખગોળવિદ જી જાનથી પ્લુટોને જાણવામાં લાગી ગયા હતા, પરંતુ તેની વાસ્તવિક બનાવટ અને તેની જાણકારી માટે આપણે આ ધરતીથી 7.5 અરબ દૂર ટ્રાવેલ કરીને પ્લુટો સુધી જવાનું હતું, જેથી આપણે તેને નજીકથી જોઈ શકીએ. પરંતુ પ્લુટો સુધી જવું કોઈ આસાન વાત નહોતી. 1977માં કરવામાં આવેલા વોયેજર મિશનથી આપણા સોલાર સિસ્ટમની ગેસ જાયન્ટ્સથી આપણને પ્લુટોને નજીકથી જોવા અને જાણવાની મદદ મળી. પરંતુ છતાં પ્લુટો હજુ આપણાથી દૂર હતો. પણ આખરે એ દિવસ પણ આવ્યો. 19 જાન્યુઆરી 2006માં નાસાએ પોતાના ન્યૂ હોરાઇઝન સ્પેસક્રાફ્ટને લોન્ચ કર્યું, જે પ્લુટો માટે મોકલવામાં આવેલ પહેલું સ્પેસક્રાફ્ટ હતું, જે પોતાના 9 વર્ષ અને 5 મહિનાના સફરમાં એટલે કે 2015માં પ્લુટોને નજીકથી જોવાનો હતો. હોરાઇઝન સ્પેસક્રાફ્ટની એક વાત ખાસ હતી કે જેમાં પ્લુટોની ખોજ કરનાર ક્લાઇડ ટોમ્બોની અસ્થિઓ પણ મોકલવામાં આવી હતી. અને આ કોઈ પણ ખગોળશાસ્ત્રી માટે એક મોટા સન્માનની વાત છે. એ વ્યક્તિ કે જેણે આજના દિવસે 1930માં પ્લુટોની ખોજ કરી હતી. પરંતુ 2005માં જ્યારે એક નવા પિંડની ખોજ કરવામાં આવી, જે પ્લુટો કરતાં પણ ઘણો દૂર હતો અને પ્લુટોથી 27% મેસિવ હતો, જેનું નામ રાખવામાં આવ્યું એરિસ, જેને ઇન્ટરનેશનલ એસ્ટ્રોનોમિકલ યુનિયને પ્લેનેટની ડેફિનેશનને બીજી વાર ડિફાઇન કરવામાં મજબૂર કરી દીધા. અને પછી 2006માં જનરલ એસેમ્બલીમાં કોઈ પિંડને પ્લાનેટ કહેવા પર કેટલીક શરતો રાખી, જેમાં કોઈ પણ પિંડ પ્લાનેટ ત્યારે કહેવાશે કે જ્યારે તે સૂર્યની પરિક્રમા કરતો હશે, જેનું કદ એટલું મોટું હોવું જોઈએ કે તે પોતાના કદના આધારે ગુરુત્વાકર્ષણ બળથી ગોળાકાર રહે, પ્લાનેટ પોતાના ઓર્બિટની આસપાસના એરિયાને સાફ રાખે. પણ પ્લુટો તેને ફોલો ન કરી શક્યો, જેના કારણે તેને એક નવી શ્રેણીમાં નાખવામાં આવ્યો અને ત્યારથી જ પ્લુટોને એક નવા ગ્રાફ પ્લાનેટ તરીકે ઘોષિત કરી દેવામાં આવ્યો. પરંતુ પ્લુટોની સાથે અન્ય 4 એવા ગ્રહો છે જે સૂર્યનું ભ્રમણ કરે છે, તો પ્લુટોને ડિસ્ટ્રોય કરવામાં નથી આવ્યો અને આપણામાં એટલી કાબિલિયત પણ નથી કે આપણે કોઈ ગ્રહને ડિસ્ટ્રોય કરી શકીએ. આજની તારીખમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.